નમસ્કાર, ન્યૂઝ કેપિટલની સાથે હું છું સોનલ। વિગતવાર સમાચારોની વાત કરીએ તે પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર। વિગતવાર સમાચારોની વાત કરીએ તો બનાસકાંઠા રાજકોટ ગેમિંગ ઝોનમાં આગની ઘટનાનો આ મામલો છે। ગેમ ઝોનના મુખ્ય આરોપી ધવલ ઠક્કરની અટકાયત કરવામાં આવી છે। આબુ રોડથી એલસીબીએ મુખ્ય આરોપી ધવલ ઠક્કરને ઝડપી પાડ્યો છે। આરોપી ધવલ ઠક્કરને એલસીબી રાજકોટ પોલીસને હવાલે કરશે। અત્યાર સુધીમાં આગકાંડમાં કુલ 4 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। તો 4 આરોપીઓની ધરપકડ આ આગકાંડમાં થઈ ચૂકી છે। તો મુખ્ય આરોપી ધવલ ઠક્કર આબુ રોડથી ઝડપાયો છે, જેને હવે પોલીસના હવાલે કરવામાં આવશે। બનાસકાંઠાથી વધુ એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે, તો તેની તપાસ અને પૂછપરછ હાથ ધરવામાં આવનાર છે। રાજકોટ અગ્નિકાંડમાં જે રીતે 30 કરતાં પણ વધુ લોકોના જે માસૂમોના જીવ ગયા છે, જેના જે મુખ્ય આરોપી જે ધવલ ઠક્કર છે તે અત્યારે બનાસકાંઠા એલસીબીને સકંજામાં આવી ગયો છે ને જે એલસીબી છે તે આબુ રોડથી તેને ઝડપી પાડ્યો છે ને જે રાજકોટ ખાતે જે રાજકોટ પોલીસને જાણતા રાજકોટ પોલીસે અત્યારે તેમને પૂછપરછ બનાસકાંઠા એલસીબી પૂછપરછ કરીને રાજકોટ પોલીસને સોંપવામાં આવશે। ત્યારબાદ જ જે ધવલ ઠક્કર છે પૂછપરછ બાદ તેના રિમાન્ડ મંજૂર કરવામાં આવશે, જેને લઈને અત્યારે જે મુખ્ય આરોપી ધવલ ઠક્કર છે તેને બનાસકાંઠા એલસીબી અત્યારે ઝડપી પાડે છે, જેને લઈને રાજકોટ પોલીસને ખબર કરતાં રાજકોટ પોલીસ તેને લઈ જશે અને ત્યારબાદ તેની પૂછપરછ કરવામાં આવશે। રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા। રાજકોટ આગકાંડના 3 આરોપીઓ 14 દિવસના રિમાન્ડ પર છે। કોર્ટે 3 આરોપીઓની 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। 3 આરોપીઓએ કોર્ટમાં રડવાનું નાટક કર્યું હતું। આરોપી રાહુલે કહ્યું કે હું સામેથી હાજર થયો। આરોપી રાહુલે કહ્યું કે અમે તો અહીં પગારથી કામ કરીએ છીએ। રાહુલે કહ્યું કે આ ભાઈ અમને પગાર ચૂકવે છે તે પણ અહીં હાજર છે। કોર્ટમાં અગાઉ સરકારી વકીલે કહ્યું હતું કે પકડાયેલા 3 આરોપી પોલીસ તપાસમાં સહકાર આપતા નથી અને આ દુર્ઘટના વિશે પૂછતા કહી રહ્યા છે કે આગ લાગી, બીજું કશું અમને ખબર નથી। સ્પેશિયલ પીપી તુષાર ગોકાણીએ કોર્ટ સમક્ષ મોટું નિવેદન પણ આપ્યું અને કહ્યું હતું કે મોતનો આંકડો હજુ પણ વધી શકે છે। લાશના ટુકડાઓ જ મળ્યા છે તેવું સરકારી વકીલનું કહેવું છે। તેમના કેટલા કર્મચારીઓ હતા તે પણ આરોપીઓ નથી કહી રહ્યા। આ સાથે તપાસમાં યોગ્ય સહયોગ પણ નથી આપી રહ્યા આરોપીઓ તેવું સરકારી વકીલે કહ્યું છે। આ દુર્ઘટના સમયે ગેમ ઝોનના કર્મચારી મેઇન ગેટ દરવાજો બંધ કરીને જતો રહ્યો હતો તેવું સરકારી વકીલનું કહેવું છે। આરોપી વતી અને રાજકોટ બાર એસોસિએશન વતી તેમજ સરકાર વતી મને સોંપવામાં આવેલ જવાબદારીની ભાગરૂપે તમામ પક્ષકારોએ વિસ્તૃતપણે દલીલો કરેલી હતી। નામદાર અદાલત દ્વારા સરકાર તરફે થયેલી તમામ દલીલોને માન્ય રાખી તમામ આરોપીઓના 3 આરોપીઓના 14 દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજૂર કરેલા છે। 10 જૂન 2024ના સાંજના 5 વાગ્યા સુધીના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજૂર કરેલા છે। આરોપીઓ તરફે અમારી એરેસ્ટ ઇલીગલ છે, એરેસ્ટના કોઈ કારણો નથી એવા ક્ષુલ્લભ કારણો દર્શાવી દલીલો કરેલી હતી અને સર્વોચ્ચ અદાલતનું જજમેન્ટ રજૂ કરેલું હતું, જે ખરેખર સર્વોચ્ચ અદાલતનું જજમેન્ટ આરોપી તરફે રજૂ કરવામાં આવ્યું તે પીએમએલએ અને યુએપીએના કેસોમાં રજૂ થઈ શકે તેવું હતું। જ્યારે આ કેસમાં 10 વર્ષથી વિશેષ સજાની જોગવાઈવાળી બધી કલમોનું એફઆઈઆરમાં ઉલ્લેખ છે અને પોલીસે પોતે સેટિસ્ફાઈ થયા બાદ આરોપીને ધરપકડ કરવા જેટલા યોગ્ય પુરાવાઓ મળ્યા બાદ આરોપીઓની ધરપકડ કરેલી હોય એ દલીલો કોર્ટે સ્વીકારેલી નથી। તો રાજકોટ અગ્નિકાંડના 4 દિવસ બાદ મૃતદેહની ઓળખ હજુ સુધી નથી થઈ। 20 મૃતદેહ ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ પરિવારને સોંપવામાં આવશે। અગ્નિકાંડ બાદ સરકારે 7 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે। આરએમસી કમિશનર રાજકોટના સીપીની પણ બદલી કરી દેવામાં આવી છે। સવારે 10 વાગ્યે નવા કમિશનર સીપી ચાર્જ સંભાળશે। અત્યાર સુધીમાં અગ્નિકાંડના 4 આરોપી સકંજામાં છે। તો અગ્નિકાંડ બાદ સરકારે 7 આરોપીઓની ધરપકડ કરી લીધી છે।
તો આરએમસી કમિશનરની બદલી પણ કરી દેવામાં આવી છે. સવારે 10 વાગે નવા કમિશનર અને સીપી ચાર્જ સંભાળવાના છે. તો અત્યાર સુધીમાં અગ્નિકાંડના 4 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. તો અન્ય આરોપીઓ હજી પણ પોલીસ પકડથી દૂર છે. તેમની શોધખોળ ચાલી રહી છે. આ તમામ આરોપીઓની શોધખોળ હજુ પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. 32 લોકોના મૃતદેહ મળ્યા હતા, જેના સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. તો સેમ્પલ મેચ થતાં તેમને પરિવારજનોને સોંપવામાં આવશે. રાજકોટ અગ્નિકાંડના 4 દિવસ બાદ હજુ પણ મૃતદેહની ઓળખ નથી થઈ ચૂકી. 20 મૃતદેહના DNA રિપોર્ટ આવ્યા બાદ પરિવારને સોંપવામાં આવશે. અગ્નિકાંડ બાદ સરકારે 7 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા. તો સાથે જ આરએમસી કમિશનર રાજકોટના સીપીની આ કાંડ બાદ બદલી કરી દેવામાં આવી. સવારે 10 વાગે નવા કમિશનર સીપી ચાર્જ સંભાળવાના છે. અત્યાર સુધીમાં અગ્નિકાંડમાં મુખ્ય 4 આરોપીઓ પોલીસ સકંજામાં છે. વધુની શોધખોળ હજુ પણ હાથ ધરવામાં આવી છે. તો ગેમ ઝોનમાં આગની દુર્ઘટનામાં 32 લોકો આગમાં હોમાઈ ગયા હતા. તો તેમના પરિવારજનોનો આક્રંદ પણ જોવા મળ્યો હતો. તો હજુ પણ કેટલાક એવા વ્યક્તિ છે જેમની શોધખોળ હજુ પણ નથી થઈ, તેમના મૃતદેહ પણ નથી મળ્યા, તેમની પણ શોધખોળ કરવામાં આવી રહી છે. તો આ અગ્નિકાંડના જે 4 આરોપીઓ છે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. વધુની શોધખોળ હજુ પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. તો કયા કારણોસર આગ લાગી તેની કોઈ ચોક્કસ માહિતી હજુ સુધી પ્રાપ્ત નથી થઈ. તો આજ મુદ્દે વધુ જાણકારી સાથે અમારા સંવાદદાતા મિહિર આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. મિહિર, જે રીતે હજુ પણ મૃતદેહોની ઓળખ હજુ સુધી નથી થઈ, શું વિગતો? સોનલ, હજી પણ 20 જેટલા મૃતદેહોના છે તે DNA છે તે નથી આવ્યા. એટલે આજે DNA છે તે મેચ કરી અને 20 જેટલા મૃતદેહોને છે તેના પરિવારજનો છે તે સોંપવામાં આવશે. હજી પણ કોઈ પણ અનઆઇડેન્ટિફાઈડ છે કે કેમ તે રીતના પણ તપાસ જે છે તે ચાલી રહી છે. કારણ કે ગઈકાલે પણ આ આખો જે દુર્ઘટના સર્જાઈ હતી ત્યાં આગળથી કાટમાળ ખસેડ્યો હતો. તો ક્યાંક જે માનવ અવશેષો છે, જે માનવ અંગ છે તે મળી આવી રહ્યા છે. એટલે હાલ તો DNA સેમ્પલ છે કે જે આજે DNA સેમ્પલ આ મેચ થયા બાદ 20 જેટલા હજી પણ મૃતદેહ છે તે આજે સોંપવામાં આવશે. ત્યારે બીજી બાજુ આ અગ્નિકાંડના જે 3 આરોપીઓ છે કે જે ધરપકડ કરવામાં આવ્યા હતા તે લોકોને 14 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે. જેમાં જે તેનો એક આ ગેમ ઝોનનો માલિક યુવરાજસિંહ, સાથે જ મેનેજર નીતિન જૈન અને રાહુલ રાઠોડ, આ 3 લોકોની ધરપકડ કરી અને ગઈકાલે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. ત્યાં પણ તે લોકોએ નાટ્યાત્મક રીતના તે રોવાની યુવરાજસિંહે એક્ટિંગ કરી હતી. ત્યારબાદ કોર્ટ સમક્ષ પણ અનેક એવા આક્ષેપો છે કે જે પોલીસની કામગીરી ઉપર લગાવ્યા હતા. સાથે હાલ આ 14 દિવસના રિમાન્ડ છે તે મેળવ્યા છે. કારણ કે સ્પષ્ટપણે તે લોકો પોલીસની પૂછપરછમાં સહકાર નથી આપતા. સાથે જ આ આખો ગેમિંગ ઝોન કઈ રીતના બન્યો, કેટલા લોકો ભાગીદાર હતા અને આ દુર્ઘટના સમયે શું બનાવ બન્યો હતો. ત્યારે મહત્વનું એ પણ છે કે જે દલીલ કરવામાં આવી હતી કોર્ટમાં, તેમાં કહેવામાં આવ્યું હતું કે જે આ આગ લાગી અને તે સમયે જ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ એક જ હતો અને તે સમયે જ જે આ ગેમિંગ ઝોનમાં કામ કરતા કોઈ કર્મચારીએ આ દરવાજો બંધ કરી દીધો હતો અને જેના કારણે લોકો ફસાઈ ગયા હતા અને બહાર ન નીકળ્યા હોવાનું એક ઈજાગ્રસ્ત મહિલાનું નિવેદન છે તે લેવામાં આવ્યું હતું. એટલે અનેક એવા જે દલીલો છે તે કરવામાં આવી છે. ત્યારે બીજી બાજુ આ કેસનો જે જમીન, જે આખું ગેમિંગ ઝોન છે જે ધવલ કોર્પોરેશનના નામે રજીસ્ટર્ડ હતું, તે ધવલની પણ ગઈકાલે ગત મોડી રાત્રે બનાસકાંઠાથી અટકાયત છે તે કરવામાં આવી છે અને તેને રાજકોટ પોલીસ જે છે કે જે બનાસકાંઠાથી લઈ અને અહીં પહોંચશે અને ત્યારે આજે તેના રિમાન્ડની છે તે માંગણી કરી શકે છે. કારણ કે આ આખી જમીન છે કે જે ધવલના નામે હતી, ધવલ ઠક્કરના નામે હતી. એટલે આ ધવલ ઠક્કરના નામે કેટલા સમયથી હતી, કારણ કે આ જમીન ઉપર અલગ અલગ આખા ગેમિંગ ઝોનમાં 6 જેટલા ભાગીદારો હતા અને જેમાં મેનેજરથી લઈ અને તમામ લોકો નફાને લઈને હિસ્સાઓ નક્કી કરવામાં આવ્યા હતા. એટલે હાલ તો અન્ય એક આરોપીની ધરપકડ છે તે કરવામાં આવી છે. પરંતુ જે મુખ્ય આરોપીઓ છે કે જે હજી સુધી
અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજા જે હજી હાથમાં નથી આવ્યા, કે જે સૌથી વધારે હિસ્સોદાર ધરાવતા હતા અને આખું ગેમ ઝોનનું રોકાણ છે તેમણે કર્યું હતું. એટલે આ બંને આરોપીઓ હજી પણ વોન્ટેડ છે, પરંતુ હાલ 4 આરોપીઓ જે અત્યાર સુધીમાં ધરપકડ છે તે થઈ ગઈ છે. એટલે હાલ પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં તે લોકોને પકડવા માટેની તજવીજ છે તે કરવામાં આવી રહી છે. ત્યારે બીજી બાજુ આ દુર્ઘટનામાં 7 જેટલા જે અધિકારીઓ છે તે લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તેમાં જ સરકાર દ્વારા ગત મોડી રાત્રે પણ જે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને શહેર પોલીસ કમિશનર તે લોકોની બદલી છે તે બદલી કરી દેવામાં આવી છે. એટલે નવા પોલીસ કમિશનર તરીકે બ્રજેશ ઝા અને જે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે ડીપી દેસાઈ, આ બંને અધિકારીઓ છે 10 વાગે ચાર્જ સંભાળશે અને ત્યારબાદ આ ઘટનાને લઈને પણ તે આખી સમીક્ષા કરશે. કારણ કે આ બંને અધિકારીઓ છે કે જે આજે 10 વાગ્યાના સમય આખો ચાર્જ સંભાળશે અને બીજી બાજુ આજે મોડી સાંજ સુધીમાં પણ એસઆઈટીની ટીમ દ્વારા રાજ્ય સરકારને રિપોર્ટ છે તે સોંપી શકે છે. કારણ કે એસઆઈટીની અલગ અલગ 5 સભ્યોની ટીમ બનાવવામાં આવી હતી અને આ ટીમ દ્વારા તમામ પ્રકારની તપાસ જે છે તે કરી દેવામાં આવી છે. આ ટીમના જે વડા છે સુભાષ ત્રિવેદી દ્વારા આજે રાજ્ય સરકારને પણ રિપોર્ટ છે તે સબમિટ કરી શકે છે. સાથે જ ખાસ કરી અને અમદાવાદના ફાયર ઓફિસર જયેશ કડિયાને પણ આ ટીમના સભ્ય તરીકે હતા અને તેમને પણ આ આખું ગેમિંગ ઝોનમાં તમામ ફાયર લાગવાનું શું કારણ છે અને આ આગ લાગવા પાછળનું કઈ રીતનું રીઝન છે તે તો સ્પષ્ટપણે સીસીટીવીમાં કેદ થયું છે કે જે વેલ્ડિંગના કામ સમયે જે તણખા ઉડ્યા હતા અને જે તણખાના કારણે સીધી આગ છે તે પકડાઈ ગઈ હતી. તે તમામ રિપોર્ટ સાથે આજે એસઆઈટી છે કે જે રાજ્ય સરકારને રિપોર્ટ સોંપી શકે છે. સોનલ જોડાઈ વિગતો બદલ આપનો આભાર. તો આગળ વાત કરીએ સમાચારોની, તો રાજકોટ અગ્નિકાંડમાં અત્યાર સુધી સૌથી મોટી ખબર સામે આવી છે. એફઆઈઆરમાં જેમનું નામ છે તે આરોપી મિસિંગ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આરોપી પ્રકાશ હિરણના સ્વજનો ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યા છે. 48 કલાક બાદ પણ પ્રકાશનો કોઈ સંપર્ક નથી થયો તેવું પરિવારજનોનું કહેવું છે. ટીઆરપી ગેમ ઝોનનો ભાગીદાર છે આ પ્રકાશ હિરણ. તો પ્રકાશ આ ઘટનામાં ભોગ બન્યો હોવાની પરિવારને શંકા જઈ રહી છે. પ્રકાશના પરિવારે ડીએનએના સેમ્પલ પણ હજુ સુધી નથી આપ્યા. આરોપી પ્રકાશની કાર હજુ પણ ઘટના સ્થળે છે, ત્યારે GJ03MR 5290 નંબરની કાર હજુ પણ ઘટના સ્થળે હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. રાજકોટ ટીઆરપી મોલના અગ્નિકાંડના 3 દિવસ પૂર્ણ થયા છે. આ મામલે કેટલી તપાસો આગળ વધી છે. ડીએનએ રિપોર્ટ મેચ થઈ જતા કેટલાક પરિવારજનોને મૃતદેહ સોંપાયા છે. તપાસને લઈને સરકારના એક્શનથી લઈ આરોપીઓની ધરપકડ સુધીની કાર્યવાહી 3જા દિવસે કરવામાં આવી છે. આ તમામ માહિતી જોઈશું આ રિપોર્ટમાં. રાજકોટમાં બનેલી ગોઝારી ઘટનાના આ 3 દિવસ એ પરિવારજનો માટે ખૂબ જ પીડાદાયક રહ્યા, જેમણે પોતાના વહાલ સોયા ગુમાવ્યા છે. ઘટનાના 3જા દિવસ સુધીમાં કુલ 27 મૃતદેહોમાંથી 13 મૃતદેહોના ડીએનએ રિપોર્ટ આવ્યા. એફએસએલના 18 લોકોની ટીમ ડીએનએ તપાસની કામગીરીમાં જોડાઈ છે, પરંતુ હજુ પણ કેટલાય પરિવારો એવા છે જે પોતાના ખોવાયેલા પ્રિયજનોનો મૃતદેહ મેળવવા માટે તરસી રહ્યા છે. પરંતુ જે પરિવારોને મૃતદેહો સોંપી દેવાયા છે ત્યાં એક પછી એક અર્થીઓ ઉઠતા પરિવારજનોના આક્રંદ જોઈ ભલભલાના કાળજા કંપી ઉઠ્યા. પોતાના કાળજાના કટકાના નામ પૂરતો અગ્નિદાહ આપતા જે તે પરિવારના હૈયા ચિરાઈ ગયા, કારણ કે તેમના અંતિમ મુખના અંતિમ દર્શન પણ તેઓ ન કરી શક્યાનો તેમને આજીવન વસવસો રહી જશે. હજુ પણ કેટલાક પરિવારો ડીએનએ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. શા માટે અન્યના ડીએનએ રિપોર્ટ આવ્યા નથી, જેને લઈ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા વિશે પણ માહિતી આપી હતી. સેમ્પલ રિપોર્ટ મેં આપણે જેમ ગણાવ્યું એ પ્રકારે 8 થી 9 તબક્કાઓમાં આ સેમ્પલ તૈયાર કરવામાં આવે છે. તબક્કા 1માં કેસને પરીક્ષણ કરીને એનો જે નમૂનો હોય છે એ નમૂનો જે અગર બલેલો હોય
તો એ બલેલા ભાગને પહેલા હટાવવામાં આવે છે અને એની અંદરથી જે બોનની જે ક્વોલિટી હોય છે એના કેલ્શિયમ જે બોન પર ખૂબ હોય છે અને ડી કેલ્શિયમ કરીને એ નમૂનાને સ્ટેપ 2 ની અંદર મોકલવામાં આવે છે. આખી કામગીરી આશરે 5 થી 6 કલાકનો સમય આ કામગીરીમાં લાગતો હોય છે. સ્ટેપ 2 માં નમૂનાઓનું જે ડીએનએ હોય છે એ ડિસ્ટ્રેક્ટ કરવામાં આવે છે. એ ડિસ્ટ્રેક્ટ કરવામાં 7 થી 8 કલાકની એની જે સાયકલ હોય છે, આ જે મશીનરીઝ પર આ કામગીરી થતી હોય છે અને ફિઝિકલી બી આ દરેક સ્ટેપની અંદર કામગીરી થતી હોય છે. એટલે કે બીજા સ્ટેપની અંદર 6 થી 7 કલાકનો સમય આની પાછળ લાગતો હોય છે. તબક્કા 3 માં જે ડીએનએ આપણે તબક્કા 4 માટે મોકલવાનો છે એની જે ક્વોન્ટિટી અને ક્વોલિટી ટેસ્ટ થતી હોય છે, એ ક્વોલિટી ટેસ્ટ કરતાં 3 થી 4 કલાક લાગતા હોય છે. એ જ રીતે નમૂના 4માં ડીએનએના જે નમૂનાઓ છે એને પીસીઆર એટલે કે ડીએનએની જે પ્રક્રિયા છે, એટલે કે એક્સટ્રેક્ટ કરવાની પ્રક્રિયા છે, એ ચાલુ થાય છે, જેમાં 3 થી 4 કલાકનો સમય આ પ્રક્રિયામાં બી લાગતો હોય છે. ડીએનએનું 5મા સ્ટેપમાં પ્રોફાઇલિંગ ચાલુ કરવામાં આવતું હોય છે, જેનો સમય અંદાજિત 8 કલાક જેટલો એ પ્રોફાઇલિંગમાં લાગતો હોય છે. મળેલ ડીએનએના જે પ્રોફાઇલ છે એનું એનાલિસિસ કરવું અને એ એનાલિસિસના આધારે એને આગળના સ્ટેપમાં 7મા સ્ટેપમાં મોકલવામાં આવતું હોય છે, જેમાં 7 કલાકનો સમય મિનિમમ એની સાયકલની અંદર લાગતો હોય છે. એનાલિસિસ થયેલા નમૂનાઓનું ઇન્ટરપ્રિટેશન કરવું અંદાજિત 6 થી 7 કલાકનો સમય આમાં લાગતો હોય છે. અને ફાઇનલ તબક્કો 8મો તબક્કો હોય છે, જેમાં ડીએનએનો રિપોર્ટ તૈયાર થાય. ઘટનાના 3જા દિવસે પણ સમગ્ર ઘટનાને લઈને મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં ગેમ ઝોન માટે નવી ગાઈડલાઈન બનાવવાનો નિર્ણય લેવાયો છે. આવનારા દિવસોમાં લોકોની સુરક્ષા જળવાઈ રહે તે માટે ગેમ ઝોન માટે નવી ગાઈડલાઈન જાહેર કરાશે અને તેમાં કયા પ્રકારના નિયમો રાખવા તેને લઈ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. એક ચર્ચા મુજબ નવું ગેમ ઝોન શરૂ કરવા માટે જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરની મંજૂરી ફરજિયાત કરવામાં આવશે અને મંજૂરી લેતા પહેલા સુરક્ષાની તમામ વ્યવસ્થા ઊભી કરવી પડશે. રાજકોટ અગ્નિકાંડ મુદ્દે 3જા દિવસે પણ મોટી ખબર સામે આવી. ફાયર એનઓસીને લઈને ચીફ ફાયર ઓફિસર આઈવી ખેરનું મોટું નિવેદન સામે આવ્યું. રાજકોટ શહેરમાં આવેલા કુલ 11 ગેમ ઝોન પૈકી એક પાસે જ એનઓસી હોવાનો તેમણે ઘટસ્ફોટ કર્યો છે. તો બાકીના ગેમ ઝોન કોની રહેમ નજર હેઠળ ચાલતા હતા તે તો એક મોટો પ્રશ્ન છે. લગભગ 11 જેટલા ગેમિંગ ઝોનના લિસ્ટ મળ્યા, જે પૈકી બધાને ચેક કર્યા, બધા બંધ છે અત્યારે. જેમાં ફનવર્લ્ડને એક જ આપણે એનઓસી આપેલા છે. બીજા રિલાયન્સ મોલ હોય, ક્રિસ્ટલ મોલ હોય કે બીજા અન્ય મોલમાં જે વસ્તુના મોલ હોય, મોલની આખાની એનઓસી લીધો એ ફ્લોર ઉપર ગેમિંગ ઝોન હોય, પણ ગેમિંગ ઝોન તરીકે આપણે કોઈને એનઓસી આપી નથી, આખા બિલ્ડિંગને એનઓસી આપેલા છે. એમ અને ફનવર્લ્ડના સ્પેશિયલી ગેમિંગ ફનવર્લ્ડ તરીકે આપણે આપેલા છે. ગેમિંગ ઝોન તરીકે કોઈ એનઓસી નથી લીધી. તો બીજી તરફ રાજકોટ અગ્નિકાંડના 3 આરોપીને કોર્ટમાં રજૂ કરાયા છે. 27 લોકોના મોતનો આરોપી યુવરાજ રડી પડ્યો હતો. કાર્યવાહીની શરૂઆતમાં કોર્ટે આરોપીને પૂછ્યું કે તમારો કોઈ બચાવ પક્ષ વકીલ છે, જે બાદ આરોપીઓએ કહ્યું કે બાર એસોસિએશન અમારી વિરુદ્ધ છે. તો સામે સરકારી વકીલે કહ્યું કે પકડાયેલ 3 આરોપી પોલીસ તપાસમાં સહકાર નથી આપતા અને આ દુર્ઘટના વિશે પૂછતા કહી રહ્યા છે કે આગ લાગી, બીજું કશું ખબર નથી. તો બીજી તરફ રાજકોટમાં ગેમ ઝોનમાં આગને લઈને રાજકોટ બાર એસોસિએશનનું નિવેદન સામે આવ્યું છે. બાર એસોસિએશન પ્રમુખ પીસી વ્યાસે જાહેરાત કરતા કહ્યું હતું કે આરોપીઓ તરફી એક પણ વકીલ કેસ નહીં લડે. એસોસિએશન દ્વારા સર્વ વકીલોને વિનંતી કરી છે કે આ એક માનવ સર્જિત ઘટના છે અને આ બનાવના કોઈ પણ આરોપીઓ છે એને બચાવવા માટે થઈ અને કોઈ પણ એડવોકેટ રોકાય નહીં. અને સૌરાષ્ટ્રમાંથી પણ કોઈ પણ એડવોકેટ આવશે તો એમને પણ અમે વિનંતી કરીશું કે આ એક ગોઝારા બનાવમાં જે આરોપીઓની સંડોવણી છે અને જેની સંડોવણી ખુલે એ તમામ આરોપીઓ વતી કોઈ પણ એડવોકેટ રોકાય નહીં.
તો મૃતકોને ન્યાય અપાવવા માટે રાજકોટ અગ્નિકાંડમાં સ્પેશિયલ સરકારી વકીલની નિયુક્તિ કરવામાં આવી છે. સ્પેશિયલ સરકારી વકીલ તરીકે તુષાર ગોકાણીને નિયુક્ત કરાયા છે. ગોકાણી અનેક આરોપીઓને સખત સજા અપાવી ચૂક્યા છે. લાખો રૂપિયાની ફી લેનાર તુષાર ગોકાણી સરકાર પાસેથી કેસ લડવાની ફી માત્ર ₹1 લેશે. ઉચ્ચતમ માનવીય અભિગમ દાખવી રાજકોટના પ્રખ્યાત ધારાશાસ્ત્રીની આ કેસમાં નિમણૂક થતાં મૃતકોને ચોક્કસ ન્યાય મળશે તેવી ચર્ચા ચાલી રહી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ. સમાચારોમાં આગળ વધીશું તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. વિરામ બાદ સ્વાગત છે. આગળ વાત કરીએ સમાચારોની તો હ્યુમન ટ્રાફિકિંગ કેસમાં NIA અને પોલીસનું ઓપરેશન 6 રાજ્યમાં સર્ચ બાદ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. માનવ તસ્કરી અને સાયબર છેતરપિંડીનો પણ પર્દાફાશ થયો છે. ગુજરાત, યુપી, બિહાર, દિલ્હી, હરિયાણામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. સાથે મહારાષ્ટ્ર, પંજાબ, ચંદીગઢમાં પણ કાર્યવાહી કરવામાં આવી છે. 15 સ્થળોએ કાર્યવાહી કરી 5 શખ્સોને દબોચી લેવામાં આવ્યા છે. વડોદરાના મનીષ હિંગુની પણ ધરપકડ થઈ છે. ગોપાલગંજના પ્રહલાદસિંહ, દક્ષિણ પશ્ચિમ દિલ્હીના નબ્યાલમ રે, ગુરુગ્રામના બળવંત કટારિયા અને ચંદીગઢના સરતાજસિંહની ધરપકડ કરવામાં આવી છે. NIA તમામ સ્થળે રાજ્ય પોલીસ દળો અને કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ સાથે સંકલિત કામગીરી હાથ ધરી છે, જેમાં દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણો અને હસ્તલિખિત રજિસ્ટર, બહુવિધ પાસપોર્ટ, બોગસ વિદેશી રોજગાર પત્રો વગેરે સહિતના અનેક ગુનાહિત સામગ્રીઓ જપ્ત કરવામાં આવી છે. 8 FIR નોંધવામાં આવી છે અને 5 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. NIAની તપાસમાં આરોપી એક સંગઠિત તસ્કરી સિન્ડિકેટમાં સામેલ હોવાનું પણ બહાર આવ્યું છે, જે ભારતીય યુવાનોને કાયદેસર રોજગારના ખોટા વચનો પર લલચાવતા અને તેમની હેરફેરમાં રોકાયેલા છે. યુવાનોને બનાવટી કોલ સેન્ટરમાં કામ કરવા દબાણ કરવામાં આવતું હતું, જેનું નિયંત્રણ અને સંચાલન મુખ્યત્વે વિદેશી નાગરિકો દ્વારા કરવામાં આવતું હતું. તેઓને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ઓનલાઈન દબાણ કરવામાં આવતું હતું, જેમ કે ક્રેડિટ કાર્ડની છેતરપિંડી હોય કે પછી નકલી એપ્લિકેશનનો ઉપયોગ કરીને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ, હની ટ્રેપિંગ જેવી વગેરે. ધરપકડ કરાયેલા આરોપીઓ થાઇલેન્ડ, કંબોડિયા અને વિયેતનામથી લાઓસ, SEZ સુધી ભારતીય યુવાનોને ગેરકાયદેસર બોર્ડર ક્રોસિંગની સુવિધા આપવા માટે આંતરરાષ્ટ્રીય સરહદ પાર્કથી કાર્યરત તસ્કરો સાથે સંકલન કરતા હતા. તેઓ મહારાષ્ટ્ર, યુપી, બિહાર, ગુજરાત, દિલ્હી, પંજાબ, હરિયાણા વગેરેના કેટલાક જિલ્લાઓમાં સક્રિય એવા સુસંગઠિત સિન્ડિકેટ સાથે જોડાયેલા વિદેશી આધારિત એજન્ટોના ઇશારે કામ કરતા હોવાનું પણ સામે આવ્યું. આ સિન્ડિકેટ્સ ભારતના અન્ય ભાગો તેમજ UAE, કંબોડિયા, વિયેતનામ, લાઓસ, સેઝ વગેરે જેવા વિદેશી દેશોમાં સ્થિત ઓપરેટિવ્સ સાથે વધુ જોડાયેલા હતા. NIA 13મી મે 2024ના રોજ મુંબઈ પોલીસ પાસે કેસનો કબજો લીધો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે માનવ તસ્કરીનું સિન્ડિકેટ માત્ર મુંબઈમાં જ કામ કરતું નહોતું, પરંતુ દેશના વિવિધ ભાગોમાં અને સરહદ પારના અન્ય સૂત્રધારો અને તસ્કરો સાથે તેની સાંઠગાંઠ પણ હતી. હવે વાત કરીશું ફિટનેસ મંત્રની. નમસ્કાર, તિરુપતિ પ્રેઝન્ટ્સ ફિટનેસ મંત્રમાં મારો તમને એક સવાલ છે કે આટલી ગરમીમાં ડિહાઇડ્રેશનથી બચવા તમે કેટલું પાણી પીવો છો? ઉનાળામાં પરસેવા રૂપે શરીરમાંથી પાણી નીકળતું હોય છે અને જેના કારણે ડિહાઇડ્રેશન ફીલ થતું હોય છે. આ રેડ એલર્ટના સમયમાં તમારે 2.5 થી 3 લીટર જેટલું પાણી અથવા તો કોઈ પણ પ્રકારનું પ્રવાહી લેતું રહેવું જોઈએ. પાણીની સાથે સાથે તમે પાતળી લસ્સી, લીંબુ પાણી, છાશ, જ્યુસ, નારિયેળ પાણી કે પછી કેરીનો રસ જેવા ઠંડા પીણા પણ લઈ શકો છો. સાથે પાણીથી ભરપૂર એવા તરબૂચ, ટેટી, અનાનસ, સંતરા, દ્રાક્ષ જેવા ફળો પણ લઈ શકો છો. જો તમે હાઇડ્રેટ રહેશો તો હીટ સ્ટ્રોક અને પથરી જેવી સમસ્યાઓથી પણ બચી શકશો. તો આ ઉનાળામાં બધું ભૂલી જજો, પણ પોતાને હાઇડ્રેટ રાખવાનું ના ભૂલતા.
વાત કરીએ સમાચારોની તો રાજકોટ અગ્નિકાંડ મામલે હવે કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો છે. સાથે જ આજે કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ કરાયા તો હાઈકોર્ટમાં આ મામલે સુઓ મોટો પર સુનાવણી થઈ, જેમાં હાઈકોર્ટે સરકાર અને તંત્રની ઝાટકણી પણ કાઢી હતી. સરકાર કે તંત્ર આકરા થાય કે ના થાય, પરંતુ હાઈકોર્ટ આકરા પાણીએ જોવા મળ્યું. તો જુઓ શું આદેશ આપ્યા છે હાઈકોર્ટે. રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટમાં સુઓ મોટો પર 4.5 કલાક સુનાવણી ચાલી. ચીફ જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈને કેસની સુનાવણી કરવામાં આવી, જેમાં હાઈકોર્ટે સરકાર અને તંત્રની ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે 3 જૂન સુધીમાં સોગંદનામું રજૂ કરવાના આદેશ આપ્યા છે. આરએમસી કમિશનર તથા જવાબદાર અધિકારીઓને જવાબ રજૂ કરવા કહ્યું છે. હવે 6 જૂને અગ્નિકાંડ અંગે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. સાથે જ હાઈકોર્ટે 2021 થી અત્યાર સુધીમાં શું કાર્યવાહી કરી તેનો જવાબ રજૂ કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે. કોર્ટ દ્વારા ખાસ એ વસ્તુઓનું અવલોકન કરવામાં આવ્યું કે તમામ સુનાવણી બાદ કે જે આ ફાયરની પીઆઈએલ ઘણા વર્ષોથી ચાલુ છે, 2020થી ચાલુ છે, તેમાં વખત ઘણા બધા ઓર્ડર્સ કરવામાં આવ્યા છે, પરંતુ એ ઓર્ડર્સનું પ્રોપર કમ્પ્લાયન્સ ન થવાના કારણે મ્યુનિસિપલ કમિશનરોએ અને એમની પોતાની જવાબદારી પ્રોપર ન બજાવવાના કારણે એમની પોતાની જે કાર્યક્ષમતાના ઉણપના હિસાબે આવી આ ગોઝારી ઘટના બની છે. તો તેઓને જવાબ તલબ કરવામાં આવ્યો છે. 3 જૂન સુધીની અંદર તેઓએ દરેક મ્યુનિસિપલ કોર્પોરેશન્સ જે ગુજરાતની અંદર છે, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓએ પ્રોપર એફિડેવિટની અંદર પોતાનો પક્ષ રજૂ કરવાનો છે અને આગામી સુનાવણી આ વિષયમાં 6 તારીખે રાખવામાં આવેલ છે. હાઈકોર્ટ સ્પષ્ટપણે કહી દીધું છે કે અમને સરકાર અને તંત્ર પર વિશ્વાસ નથી. ગઈકાલે હાઈકોર્ટે કહ્યું હતું કે આ એક માનવસર્જિત દુર્ઘટના છે, ત્યારે સુઓ મોટો પર સુનાવણી કરતા હાઈકોર્ટે સરકાર અને તંત્ર પાસે અનેક સવાલોનો જવાબ માંગ્યો છે. આદેશ છતાં નિયમોનું પાલન કેમ ન કરાયું? શું ગેમ ઝોનમાં મંજૂરી આપવામાં આવી હતી? ગેમ ઝોનમાં ફાયર સેફટીનું ધ્યાન કેમ ન રખાયું? મુખ્યમંત્રીની ઘટના સ્થળે વિઝિટ બાદ જ કેમ એફઆઈઆર થઈ? આરોપીઓને પકડવા છે કે પછી કંકોત્રી લખાવવાની છે? આદેશ છતાં મહાનગરપાલિકાએ બેદરકારી દાખવી તેવું સમજીએ. 4 વર્ષમાં 6 મોટી દુર્ઘટના બની, ત્યારે મહાનગરપાલિકાએ શું કર્યું? ઘટના બની એટલે તમે ગેમ ઝોન બંધ કરાવવા દોડ્યા. દુર્ઘટનામાં લોકોના મોત અંગે તંત્રએ શું કાર્યવાહી કરી? The state government through the SIT is examining the role of all the local authorities and all concerned. Corporation ની જવાબદારી, police authorities ની જવાબદારી, the fire wing of the corporation એની જવાબદારી, local level પર R&B department છે એની જવાબદારી, દરેક પાસામાં જેની આ ઇશ્યુ પર જવાબદારી છે, દરેક વ્યક્તિને રિસ્પોન્સિબલ ગણશે and will make sure that it reaches its logical end. તો બીજી તરફ હાઈકોર્ટ કહ્યું છે કે મીડિયાના અહેવાલને પણ તંત્ર નથી માની રહ્યું, જેને લઈને પણ હાઈકોર્ટે તંત્રને ફટકાર્યું છે અને હાઈકોર્ટે કહ્યું કે આપણે માણસો છીએ, મીડિયા અહેવાલોની અસર થાય જ છે. આવી ઘટનાઓમાં તંત્રએ ગંભીર થવાની જરૂર છે. હાઈકોર્ટે કહ્યું કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના આદેશોનું પાલન નથી થઈ રહ્યું. હાઈકોર્ટે આપેલા અગાઉના નિર્દેશોને પણ આરએમસી કમિશનરે અવગણ્યા છે. હાઈકોર્ટે લાલ ગુમ થઈને કહ્યું કે 18 મહિનાથી ચાલતા ગેમ ઝોન ઉપર આરએમસી અધિકારીઓએ આંખ આડા કાન કર્યા છે. આરએમસીના અધિકારીઓના નાક નીચે પરમિશન વગર ગેમ ઝોન ચાલતું હતું. તો બીજી તરફ ટીઆરપી પાસે કોઈ ઓક્યુપેશન સર્ટિફિકેટ નહોતું કે ફાયર એનઓસી પણ નહોતી. અને સાથે જ હાઈકોર્ટે કડક શબ્દમાં આદેશ આપ્યા કે મંજૂરી વગરના રાજ્યભરના ગેમિંગ ઝોન બંધ થવા જોઈએ. હાઈકોર્ટમાં સુઓ મોટો પર હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા દલીલો કરવામાં આવી હતી. તેમણે શું દલીલો કરી તે વિશે જોઈએ. અરજદારે કહ્યું કે સરકાર શું કરી રહી છે? આ હત્યા છે. ફક્ત સંવેદના વ્યક્ત કરવાથી શું થાય? લોકોની હાલત દયનીય છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશો અને વૈધાનિક નિયમોનું પાલન નહીં. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન કેરના
સિદ્ધાંતોનું કોઈ જ પાલન નહીં. આગ અને ડૂબી જવાની ઘટનામાં ઓથોરિટી ક્યારે જાગશે? નિયમો વગરની બિલ્ડિંગ માટે બિલ્ડર અને સંલગ્ન અધિકારીઓ જવાબદાર. આ હત્યા કરતા ઓછું નથી, 18 મહિના કરતા વધુ સમયથી ગેમ ઝોન ચાલતું હતું. ટીઆરપી એ કોઈ એનઓસી લીધી નથી કે બિલ્ડિંગ નિર્માણના નિયમો પાળ્યા નથી. ઓક્યુપેન્સી સર્ટિફિકેટ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે મેળવવાનું હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન પણ એટલું જ જવાબદાર. તો બીજી તરફ અગ્નિકાંડમાં માસૂમ જિંદગીઓ હોમાઈ ગયા બાદ હમણાં સુધી નિદ્રાધીન વહીવટીતંત્રએ સફાળા જાગી જઈ જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક પગલાં લેવાની તસ્દી ભરી છે, જેમાં રાજકોટના 7 અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી, રાજકોટ મહાનગરપાલિકામાં તેમજ આરએનબીમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઇજનેર જયદીપ ચૌધરી, નાયબ કાર્યપાલક ઇજનેર એમઆર સુમા તેમજ આરએનબીના તત્કાલીન મદદનીશ પારસ કોઠિયા, પીઆઈ વીઆર પટેલ તેમજ પીઆઈ એનઆઈ રાઠોડ તથા રાજકોટ મનપાના ફાયર ઓફિસર રોહિત વિગોરાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. Almost 48 hoursમાં we have suspended 7 officers. We have made sure કે આખા રાજ્યમાં બધા જ ગેમિંગ ઝોન ઇમિડિયેટલી બંધ કરવામાં આવે. 72 કલાકમાં ઇમિડિયેટલી એક ઇન્ટરિમ રિપોર્ટ માંગવામાં આવ્યો છે. 10 દિવસમાં એક વિસ્તૃત રિપોર્ટ માંગવામાં આવ્યો છે. અને as soon as the report is received, further action will also be taken. The provisions of GDCR સરકારે નામદાર કોર્ટને જણાવ્યું are explicitly clear. આ ગેમિંગ ઝોનને કોઈ પણ એંગલથી ટેમ્પરરી એસ્ટેબ્લિશમેન્ટ કે ટેમ્પરરી સ્ટ્રક્ચર તરીકે ના ગણી શકાય. જો ફાયર એનઓસી ન હોય તો there is no question of granting any regularization. Fire is not negotiable. ફાયર એનઓસી હોવી જ જરૂરી છે. એના વગર કોઈ પણ એસ્ટેબ્લિશમેન્ટ ના આગળ વધી શકે. સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓના લિસ્ટમાં નાના અધિકારીઓને સસ્પેન્ડ કરી મોટા અધિકારીઓનો બચાવ કરવામાં આવ્યો હોવાની પણ ચર્ચા લોકોમાં ચાલી રહી છે. ત્યારે સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓ સામે શું કાર્યવાહી થશે તે જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા લઈએ એક બ્રેક. બ્રેક બાદ સ્વાગત છે. આગળ વાત કરીએ સમાચારોની તો રાજકોટની ગોઝારી ઘટના બાદ નિદ્રાધીન તંત્ર સફાળું જાગ્યું છે અને રાજ્યના વિવિધ ફન ઝોન, ગેમ ઝોન, મેળાઓ સહિતની જગ્યા પર ચેકિંગ હાથ ધરાયું હતું, જ્યાં તંત્રને દોડીને પી જનાર ગેમ સંચાલકોના ગેમ ઝોન એનઓસી કે બીયુ પરમિશન વગર ગેમ ઝોન ધમધમતા હતા. ત્યારે હવે રાજ્યભરમાં આવા ગેમ ઝોનને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યભરના ગેમિંગ ઝોનમાં તપાસના ધમધમાટ. મોટે ભાગના મનોરંજન સ્થળો પર મોતને આમંત્રણ. કેટલાકમાં એનઓસી ન હતી તો કેટલાકમાં એન્ટ્રી એક્ઝિટ ગેટ એક જ હતા. રાજ્યમાં મોટે ભાગના ગેમ ઝોન પરમિશન વગરના. રાજકોટમાં માસૂમોના મોત બાદ તંત્ર અને સરકાર એક્શનમાં આવી છે. રાજ્યભરમાં તંત્રના તપાસ બાદ સામે આવ્યું કે મોટા ભાગના મનોરંજન સ્થળો મંજૂરી વગર ચાલતા હતા. રાજ્યભરમાં 100થી વધુ ગેમ ઝોન બંધ કરાવાયા તો 35% પાસે ફાયરના એનઓસી જ ન હતા. ત્યારે ક્યાં કેટલા ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા તે વિગતવાર જોઈશું. મેગા સિટી અમદાવાદમાં કુલ 38 ગેમ ઝોન હોવાનું સામે આવ્યું છે, જે પૈકી અમદાવાદના 3 ગેમિંગ ઝોન સીલ કરવામાં આવ્યા છે. ગોતાનું ફન ગીટો, ચાંદલોડિયાની જોય એન્ડ જોય અને નિકોલના કેમ્પસ ગેમ ઝોનને સીલ કરી દેવાયું છે. એએમસીના ફાયર વિભાગે ગેમ ઝોનમાં તપાસ હાથ ધરી હતી, જેમાં 3 ગેમ ઝોન પાસે એનઓસી ન હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં ગેમ ઝોનમાં આગ બાદ સુરતમાં તંત્રએ તપાસ અને કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે. મનપાએ ગેમ ઝોન, સર્કસ સહિત જાદુગર શોમાં પણ તપાસ હાથ ધરી અને 10 ગેમ ઝોન, 6 પ્લે એરિયા બંધ કરાવ્યા છે. તો આ તરફ 4 મેળા, 1 સર્કસ અને 1 જાદુગર શોને પણ બંધ કરવામાં આવ્યો છે. સાથે જ અઠવા ઝોનમાં 7 ગેમ ઝોન, રાંદેર ઝોનમાં આવેલા 2 ગેમ ઝોન તથા વરાછામાં આવેલ ફનફેર ગેમ ઝોન બંધ કરાવવામાં આવ્યા છે. તો આ તરફ વીઆઈપી રોડ પર ખાટુ શ્યામ મંદિર સામે આવેલો મેળો પણ બંધ કરવા માટે કહેવામાં આવ્યું છે.
રાજકોટની ગોઝારી ઘટના બાદ પોરબંદર પ્રશાસન પણ સતર્ક બન્યું છે. ગેમ ઝોન, મોલ અને થિયેટરોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ક્ષતિઓ સામે આવતા 2 ગેમ ઝોન સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. રિલાયન્સ મોલ અને રિવરફ્રન્ટ પરનું ગેમ ઝોન સીલ કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર શહેરમાં 2 ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા છે, તો હાઈવેની હોટલમાં ચાલતા મિની ગેમ ઝોન સહિત કુલ 4 ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા છે. તમામના ડોક્યુમેન્ટની ચકાસણી ન થાય ત્યાં સુધી ગેમ ઝોન બંધ રાખવા આદેશ પણ આપવામાં આવ્યા છે. રાજકોટ અગ્નિકાંડ બાદ જામનગરનું તંત્ર પણ સફાળું જાગ્યું છે અને જામનગર મનપામાં એક બેઠક બોલાવી છે. શહેરના 14 જેટલા ગેમ ઝોન તાબડતોબ બંધ કરવા આદેશ પણ આપવામાં આવ્યા છે અને લાઇટ કનેક્શન, વિવિધ મંજૂરીઓ તથા ફાયર સહિતની કામગીરીના રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. સાથે જ નવો આદેશ ન આવે ત્યાં સુધી ગેમ ઝોન બંધ રાખવા આદેશ પણ આપવામાં આવ્યા છે. રાજકોટમાં બનેલા અગ્નિકાંડને લઈને જામનગરમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જામનગરમાં જેસીઆર મોલમાં કોર્પોરેશન, પીજીવીસીએલ સહિતની ટીમ દ્વારા હાલ ચેકિંગ પ્રક્રિયા ચાલી રહી છે. આપ જોઈ રહ્યા છો દ્રશ્યો. જામનગરમાં જેસીઆર મોલ છે ત્યાં જ મનપાની અને ફાયર વિભાગ અને પીજીવીસીએલ સહિતની ટીમો છે તે હાલ ચેકિંગ પ્રક્રિયા કરી રહી છે. ત્યારે રાજકોટમાં બનેલી ઘટના બાદ જામનગરનું તંત્ર પણ સફાળું જાગ્યું છે અને હાલ મોટા પ્રમાણમાં જામનગરમાં ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે જામનગરમાં 12 જેટલા જે ગેમ ઝોન છે ત્યાં ચેકિંગ કરવામાં આવશે અને જે રિપોર્ટ છે તે સાંજ સુધી તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ આ રિપોર્ટ ગાંધીનગર મોકલવામાં આવશે. ત્યારે હાલ જામનગરના તમામ ગેમ ઝોન છે ત્યાં જે ચેકિંગ છે તે કાર્યવાહી ચાલી રહી છે. આ તો સારી બાબત છે કે રાજ્યભરમાં તંત્ર સતર્ક થયું, પરંતુ એક પ્રશ્ન એ થાય છે કે કોચિંગ ક્લાસમાં આગ લાગે તો બધા કોચિંગ ક્લાસ ચેક કરો, તળાવમાં બોટિંગ કરતા ડૂબી જાય તો બધા તળાવ અને બોટિંગ ચેક કરો, ઝૂલતા પુલ તૂટી જાય તો બધા પુલ ચેક કરો. ત્યારે હવે ગેમ ઝોનમાં આગ લાગી તો ગેમ ઝોનમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એટલે શું આવી કોઈ ઘટના બનશે તો જ તંત્ર અને સરકાર સતર્ક થશે? તેમની કોઈ નૈતિક જવાબદારીઓ નથી. તંત્ર જાતે કામ કરતું ક્યારે થશે તે હવે મોટો પ્રશ્ન થઈ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ. રાજકોટની દુર્ઘટના બાદ જૂનાગઢ મહાનગરપાલિકા એક્શનમાં આવી છે. શહેરમાં ચાલતા ગેમ ઝોન અને એમ્યુઝમેન્ટ પાર્ક તપાસ કરવામાં આવી રહ્યા છે અને 4 ગેમ ઝોન સીલ કરવામાં આવ્યા છે. સુરજ ફન વર્લ્ડ, રોયલ ગેમ ઝોન, હોટલ ફોર્મમાં આવેલું ગેમ ઝોન અને ઉપરકોટ કિલ્લામાં આવેલા ગેમર્સ પોઈન્ટ સીલ કરવામાં આવ્યું છે. સમગ્ર તપાસનો રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનરને સોંપવામાં આવ્યો. આગામી સમયમાં શાળાઓ, ટ્યુશન ક્લાસ અને હોસ્પિટલો જેવા સ્થળો પર તપાસ કરવામાં આવશે. માનનીય સરકારશ્રીના ઇન્સ્ટ્રક્શન મુજબ શહેરના તમામ કોર્પોરેશન્સમાં અને જૂનાગઢ કોર્પોરેશન્સમાં ચાલતા તમામ ગેમ ઝોનનું ઇન્સ્પેક્શન માટે નિર્દેશ આવ્યા હતા અને આ નિર્દેશોની પાલનાના અનુરૂપમાં સરકારશ્રીના તમામ વિભાગ, પીજીવીસીએલ, ફાયર, રેવન્યુ, ટીપી, ઈબી અને પોલીસ વિભાગ સાથે મળીને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવતા તમામ મોટા 4 જે આપણા ગેમ ઝોન છે, સુરજ ફન વર્લ્ડ અને એમ્યુઝમેન્ટ પાર્ક, સુરત સિનેપ્લેક્સ, હોટલ ફન અને ગેમર્સ પોઈન્ટ ઉપરકોટ, આ 4ની 4 જગ્યાઓ ઉપર આ તમામ ટીમો દ્વારા વિઝિટ કરવામાં આવે છે અને ખૂબ જ સઘન ચકાસણી કરીને જે એમને તારણો મળ્યા છે, આ તારણો મુજબ ઘણી બધી જે ખામીઓ મળી છે, આ ખામીઓને ધ્યાને લઈને આ તમામ 4ના 4 જે ગેમ ઝોન છે અને બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે, સીલ કરવાનો હુકમ કરવામાં આવ્યું છે. રાજકોટના અગ્નિકાંડમાં ઓમદેવસિંહ ગોહિલનું મોત થયું છે. ભાવનગરના કાળિયાબીડમાં કરાયા છે અંતિમ સંસ્કાર. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. પરિવાર સાથે વેકેશન માણવા ગયા હતા રાજકોટ. અગ્નિકાંડમાં પરિવારનો બચાવ થયો હતો. અમરેલી કોંગ્રેસ અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે. રાજકમલ ચોક ખાતે યોજવામાં આવી કેન્ડલ માર્ચ. લોકોએ મોબાઈલની ફ્લેશ ચાલુ કરીને શ્રદ્ધાંજલિ આપી. પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસ આગેવાનો હાજર રહ્યા હતા. આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. સમાચારોમાં આગળ વધીશું તે પહેલા લઈશું એક બ્રેક.
બ્રેક બાદ સ્વાગત છે. આગળ વાત કરીએ સમાચારોની તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગ મામલે લાપતા લોકોના પરિવારમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. અગ્નિકાંડ મામલે લાપતા ભાણેજને લઈને તેના મામા પ્રકાશભાઈની વેદના સામે આવી છે. તેમનું કહેવું છે કે સ્થાનિક તંત્ર અને મહાનગરપાલિકાના પાપે આ બનાવ બન્યો છે. રાજકોટની અંદર જે અગ્નિકાંડની ઘટના બની હતી, આજે 48 કલાક થવા આવ્યા ત્યારે 5 થી 6 મૃતદેહ પરિવારને સોંપવામાં આવવાની તજવીજ છે. આપણી સાથે એક પરિવારજન ઉપસ્થિત છે. શું કહેશો, કઈ રીતનું છે? અમારે શું છે કે જે આ બન્યું છે એ વસ્તુ અમને તાત્કાલિક સોંપી દે એટલે અમે હપ્તાનામાં લેવું જેટલું બને જેટલી એની વધારે સુવિધા અમને આપે. આ ઘટના જે થઈ ગઈ બરાબર, એ તો હવે કોઈ રોકવાનું નથી, કઈ કશું એમાં ફેરફાર થવાનો નથી. જે થઈ ગયું બરાબર. તો આના માટે જેટલા એમાં જે પીડિત લોકો છે બરાબર છે, એના સ્વજનો છે, એમને ઝડપથી આ પ્રક્રિયામાંથી કેમ બહાર કાઢવા એવો પ્રયત્ન કરવામાં આવે તો સારું હવે બરાબર. બાકી તો હવે બિલકુલ જે તમારા ટિપ્પણી કરવી બરાબર છે, ટિપ્પણી કરવાની 2 દિવસથી સતત ચાલુ છે. કરવાની હતી એટલી બધી થઈ ગઈ, કરી દીધી. હવે ગવર્મેન્ટે જે છે એ પોઝિટિવ વ્યૂ લઈ અને બને ત્યાં સુધી એવા પ્રયત્ન કરવા પ્રશાસને કે આ લોકો જે પીડિતો જે છે એમને જે કાંઈ હોય ટૂંકમાં એમના ડેડ બોડી મેળવવા આપવાની હોય તો એ પ્રમાણે ડીએનએ ફટાફટ ટેસ્ટ જે છે એ રિપોર્ટ મોકલે અને એમને સોંપે. અથવા તો મિસિંગ જે છે એમની જે મિસિંગનો આંકડો ઘણો છે ડેડ બોડી કરતાં, તો ડેડ બોડીમાં નથી અને મિસિંગ છે, તો એવા લોકો જો હોય તો એમનું પણ પ્રક્રિયા કરવામાં આવે કે શું છે એ લોકોનું. જી બિલકુલ, જે સ્વજનો છે પોતાના જે મિસિંગ છે, ઘણા બધાના મૃતદેહ પણ મળી આવ્યા છે. આજ દિવસ સુધી અત્યારે સવાર સુધીમાં જે વાત કરવામાં આવે છે, જે વાત સામે આવવામાં આવે છે, ત્યારે ખાસ છે પ્રશાસન દ્વારા એક મહત્વની વાત છે. પ્રશાસન દ્વારા જે તૈયારી કરવામાં આવે છે, આજે રીતની તૈયારી છે કે જે મૃત્યુદેહ છે, મૃત્યુદેહને જે કેટલા આવ્યા છે, કેટલા જાય છે, તે તમામ પ્રકારની નોંધ થવામાં આવે છે, જેથી કરીને લોકોને જે હાલાકીનો ગઈકાલે સામનો કરવો પડ્યો તેથી ઘણી બધી રાહત થશે. પ્રશાસન દ્વારા, પોલીસ દ્વારા પણ હાલમાં મૃતદેહની નોંધ કરવામાં આવે છે. કેટલા મૃતદેહ સોંપ્યા છે આજ દિવસ સુધી તે નોંધ તમામ અહીં રહેશે. ડેનિસ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ. રાજકોટ અગ્નિકાંડમાં મૃતદેહ સોંપવાની કામગીરી શરૂ કરવામાં આવી. ડીએનએ મેચ થયા બાદ પરિવારજનોને મૃતદેહ સોંપાયા. જિગ્નેશ ગઢવીનો મૃતદેહ લેવા માટે પરિવારજનો પહોંચ્યા હતા. જિગ્નેશ ગઢવી ટીઆરપી ગેમ ઝોનના કર્મચારી હતા. 22 દિવસ પહેલા જિગ્નેશ ગઢવી નોકરીએ લાગ્યા હતા. જિગ્નેશ ગઢવીના 12 વર્ષના પુત્ર સાથે ડીએનએ મેચ થયો. પરિવારજનોએ કરી ન્યૂઝ કેપિટલ સાથે વાતચીત. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ થયો તેમાં મૃતકોને ન્યૂઝ કેપિટલ શ્રદ્ધાંજલિ અર્પે છે. આપણી સાથે જિગ્નેશભાઈ કાળુભાઈ ગઢવીનો પરિવાર છે, તેઓમાં પણ અત્યારે આભ ફાટી પડ્યું છે. એક દુઃખની લાગણી પરિવારમાં વ્યાપી છે, કારણ કે કોઈ પણ પરિવારનો સભ્ય જ્યારે પરિવારના માળખામાંથી છૂટો પડે ત્યારે પરિવાર પર આભ ફાટી પડે છે. આપણી સાથે તેમના સગા છે. એક દુઃખ વ્યક્ત થાય છે જ્યારે જિગ્નેશભાઈ નોકરી કરતા હતા અને અત્યારે જ્યારે ઓળખ પણ થઈ ચૂકી છે, કઈ રીતે ત્યાં તેમનું કામકાજ હતું અને અત્યારે તમે પણ તેની બોડી ઘરે જઈ લઈ જઈ રહ્યા છો? એ ત્યાં નોકરી કરતા હતા. હમણાં છેલ્લા 22 મહિના દિવસે એમાં ચડ્યા હતા અને બસ હવે લઈ જવાના છે. એક તમારી આંખમાં પણ અત્યારે આંસુ આવી રહ્યા છે, એક દુઃખની લાગણી છે, કારણ કે એક વાલસોયા તમે ભાઈને ઘરે લઈ જઈ રહ્યા છો. શું થાય સાહેબ, હવે આમાં તો કંઈ આપણું કંઈ હાલતું નથી. કંઈ મારે તો ઘણું ઓલું થાય છે, પણ આપ ફાટ્યો છે. એકનો એક ભાઈ હતો અમારો, અમારા કાકાનો દીકરો હતો, એકનો એક ભાઈ છે. 5 બહેનો છે, એક મમ્મી છે, જે પણ એને એક વિકલાંગ બેન છે. અટાણે હાવ આપ ફાટ્યું છે અમારી માથે. ટીઆરપી ગેમ ઝોનમાં જિગ્નેશભાઈ ક્યારથી નોકરીએ લાગ્યા હતા અને તમારે છેલ્લે ક્યારે વાત થઈ? ટીઆરપી ઝોનમાં છેલ્લા 22 દિવસથી લઈ ગયા હતા અને એ જ દિવસે લગભગ એમના મમ્મીએ ને બીજા ભાઈએ ફોન કર્યા હતા. 8 વાગે ત્યારે કર્યા હતા, પણ તે વાત નથી થઈ. તે દિવસે પછી બનાવ બની ગયા પછી તો કંઈ ખ્યાલ નથી. આજે જ્યારે વાલસોયા ભાઈને તમે ઘરે લઈ જઈ રહ્યા છો, ત્યારે તંત્રને શું તમે સંદેશો આપવા માગશો? કારણ કે આરોપીઓને તો કડકમાં કડક સજા થાય આખું ભારત પ્રાર્થના કરી રહ્યું છે અને ન્યાયતંત્ર ઉપર પણ ભરોસો રાખી રહ્યું છે. બસ વહેલા અમને સોંપી દે, બીજું તો અમે કોઈ તંત્રને આમ કાંઈ વસ્તુ કાંઈ જે એ લોકો અમને સપોર્ટ કરે છે, અમને કાંઈ અમને કોઈ બીજી કાંઈ વસ્તુ કરતા નથી, તો અમારે શું કામ કોઈ કાંઈ ઓલી કરવી જોઈએ સાહેબ?
અમારે તમારા ભાઈથી એટલે મતલબ છે, અત્યારે અમને આપી દીધા એટલે અમે લઈ જઈએ, બીજું અમારે કાંઈ કેવું નથી. ઘટના વિશે શું કહેશો? કારણ કે દુઃખદ ઘટના છે, જ્યારે 28 જેટલા લોકોએ જિંદગી ગુમાવી. પણ આ બરોબર છે, આમાં મારાથી હવે કાંઈ બોલાય એમ નથી, પણ છતાં હવે તમે ચોક્કસથી આ હતા જિજ્ઞેશભાઈ ગઢવીનો પરિવાર અને તેમના ભાઈએ ન્યૂઝ કેપિટલ સાથે આ વાતચીત કરી. હાલ અત્યારે વીરપુરના તેઓ રહેવાસી છે અને તેમના મૃતદેહને વીરપુર લઈ જવામાં આવી રહ્યો છે. તમામ પરિવારની આંખમાં અત્યારે આંસુ છે, ત્યારે ન્યૂઝ કેપિટલ પણ આ દુઃખની ઘટનામાં સહભાગી બન્યું છે અને પરિવારજનોને સાંત્વના પણ પાઠવી રહ્યું છે. કેમેરા પર્સન રીતેશ સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં દિલીપભાઈ મોડાસિયાના પરિવારના 5 સભ્યો ગયા હતા. ગઈકાલે દિલીપભાઈ સાથે વાતચીત કર્યા બાદ કુલ 5 સભ્યો 4 વાગે ટીઆરપી ગેમ ઝોનમાં ગયા હતા. ટીઆરપીમાં બનેલ દુઃખદ ઘટના બાદ પરિવાર સંપર્ક વિહોણો બન્યો છે. દિલીપભાઈ ન્યૂઝ કેપિટલ મારફતે સરકારને વિનંતી કરી રહ્યા છે પોતાના સ્વજનો સરકાર શોધી આપે. ખુશાલીબેન વિવેકભાઈ દુશારા, દિશા અશોકભાઈ મોડાસિયા, વિવેકભાઈ અશોકભાઈ દુશારા, સ્મિત મનીષભાઈ વાળા, હિમાંશુ દયાળજીભાઈ પરમાર આ તમામ સભ્યો જે લાપતા છે. ટીઆરપી ગેમ ઝોનમાં કુલ અત્યારે 32 જેટલા લોકોની જિંદગી હણાઈ ગઈ છે. આપણી સાથે દિલીપભાઈ મોડાસિયા છે. દિલીપભાઈ, આપના પરિવારજનો કોણ કોણ હતા ત્યાં અને કઈ રીતની આ ઘટના હતી? ઘટના એ રીતની હતી કે ગઈકાલે અમારા 5 લોકો ત્યાં સાંજે 4 વાગે ગયા હતા અને લગભગ 6 વાગે માહિતી મળી. પછી 6 વાગે એ બધાને ફોન કર્યો તો એમના બધાના ફોન છે એ સ્વિચ ઓફ બોલતા હતા, કોઈને ફોન લાગ્યો જ નહીં. જેમની અંદર મારી 2 ભત્રીજી છે, ખુશાલી વિવેકભાઈ દુસારા કે જેમના હમણાં 2 મહિના પહેલા લગ્ન થયા છે એવા અમારા જમાઈ છે વિવેક અશોકભાઈ દુસારા. બીજી મારી ભત્રીજી તિશા અશોકભાઈ મોડાસિયા, એક મારા મામાના છોકરાનો છોકરો સ્મિત મનીષભાઈ વાળા ઉપલેટા, તેમજ એમના માસીનો છોકરો હિમાંશુભાઈ દયાજીભાઈ પરમાર રાજકોટ. આ અમારા 5 ધોબી જ્ઞાતિના જેમ કહી શકીએ કે જેમની ઉંમર 20થી લઈ અને 30 વર્ષ સુધીની ઉંમર હતી, જેમને હજી આ સમાજની અંદર આ દુનિયાની અંદર કાંઈ જોયું નથી. એ 5 લોકો જે તંત્ર કે જે આ ગેમ ઝોન હતું એની જે કાંઈ નબળાઈ હશે આપણે જોઈ શકીએ છીએ. આપણે બધા છેલ્લા આવતીકાલથી ટીવીની અંદર, મીડિયાની અંદર, વોટ્સએપની જોઈએ છે કઈ પ્રકારનું આ એનું અર્થતંત્ર હશે. આજે અમારા સમાજની અંદર ઘેરો શોક લાગ્યો છે કે જે હજી જેની મૂછું ઉગી નથી એવા અમારા પરિવારના છોકરાઓ, જેના એક મારા ભત્રીજી છે કે જેમને હમણાં 1.5 મહિના પહેલાં એમના લગ્ન થયા છે. આજે એ પણ આજે બંને નવદંપતીનો પતો નથી. કાલ સાંજના 4 વાગ્યાના ગયા છે. એમની ગાડી એક્ટિવા અને હોન્ડા ત્યાં જ પડી છે હજી. તો આ 5 અમારા પરિવારના લોકો ગયા છે. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આમનો જલ્દી જલ્દ પતો લગાવે, તપાસ કરે કે અમારા પરિવારના 5 લોકો છે એ ક્યાં છે, એમની તપાસ લગાવે. ગઈકાલના અમારા પરિવારના લોકોને ગોતી રહ્યા છીએ, તપાસ કરી રહ્યા છીએ, ક્યાંય મળતા નથી. તો સરકારને વિનંતી છે કે અમારા પરિવારના લોકોની જલ્દી તપાસ કરે અને અમારા પરિવારના લોકો ક્યાં છે અમને એની માહિતી આપે. પોસ્ટમોર્ટમ રૂમે આપ ગયા હતા, ત્યાં તમને જે બોડી છે તેમની ઓળખ કરવા માટે પરિવારજનોને બોલાવી રહ્યા હતા. આપ ગયા હતા ત્યાં? હા, ત્યાં પણ ગયા હતા. તો તેમને એમ કીધું છે કે હજી અમે તપાસ માટે મોકલા છીએ, હજી ડીએનએ આવ્યા નથી, આવશે એટલે અમે તમને જાણ કરીશું, આવું અમને કીધું છે. એને આ હતા દિલીપભાઈ. દિલીપભાઈની સાથે અનેક એવા પરિવારો છે જે પોતાના વાલછોયાને શોધી રહ્યા છે. તેઓ સરકારને એક જ માત્ર વિનંતી કરી રહ્યા છે કે માત્ર ને માત્ર અમને અમારા પરિવારજનો, સ્વજનોની ઓળખ કરીને અમને સાચી માહિતી આપો. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ. સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.